જય કેરિયર ઓનલાઈન પ્લેટફોર્મ પર હું આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું। તમને બધાને ખ્યાલ છે કે આપણે બંધારણ સિરીઝ ચાલે છે, જેમાં આપણે 2015 થી 2025 સુધીના જે પણ ક્વેશ્ચન પૂછાયેલા છે બંધારણ સબ્જેક્ટને લઈને એ આપણે સમજૂતી સાથે સોલ્વ કરીએ છીએ કે આગળ તમને ક્વેશ્ચન કેવી રીતે હેલ્પફુલ થઈ શકે અને તમે કેવી રીતે છે એ રીડિંગ કરો। તો આપણે 5 ભાગ છે જોઈ ગયા છીએ, અત્યારે આપણે 6થો ભાગ છે। જો તમે આગલા ભાગ ના જોયા હોય તો એકવાર જોઈ લેજો, કારણ કે તમને ખ્યાલ આવે કે જેવી રીતે ટાઈમ પસાર થયો છે તો ક્વેશ્ચન છે એમાં કેવું અપડેટ આવ્યું છે, કેટલું લેવલ બદલ્યું છે, કેવી રીતે રીડિંગ કરવું ખબર પડશે, બરાબર। અને સ્ટાર્ટિંગ થી જો તમે સોલ્વ કરશો તો તમને કોન્ફિડન્સ આવશે કે જે ઈઝી ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકશો, ધીમે ધીમે ટફ ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકશો। તમારે એક કામ કરવાનું છે કે હું ક્વેશ્ચન જે ડિસ્પ્લે કરું, સ્ક્રીન ઉપર કરું, એ તમારે કમેન્ટમાં પહેલા જવાબ આપવાનો છે અને પછી તમારે આગળ વિડીયો જોવાનો છે। ચાલો તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ। નીચેના પૈકી વડાપ્રધાન બનનાર રાજ્યસભાના પ્રથમ સાંસદ કોણ હતા? એટલે કહેવામાં આવ્યું છે કે રાજ્યસભામાંથી વડાપ્રધાન બન્યા હતા એ પ્રથમ સાંસદ કોણ હતા કે જે રાજ્યસભામાંથી આવ્યા અને વડાપ્રધાન બન્યા હતા, બરાબર। લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ચરણસિંહ, મનમોહનસિંહ, બરાબર। હવે તમને બધાને ખ્યાલ છે કે ઇન્દિરા ગાંધી હતા એ રાજ્યસભામાંથી આવ્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા, બરાબર। એટલે ક્યારેક એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે શું અત્યાર સુધી એવું થયું છે કે રાજ્યસભામાંથી કોઈ વડાપ્રધાન બન્યું હોય, બરાબર? તો થયું છે, બરાબર। તો આ તમારે યાદ રાખવાનું છે। ઇન્દિરા ગાંધીજી જયારે 1966માં પીએમ બને છે, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર બને છે, ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હોય છે, એટલે કે ત્યાંના સાંસદ હોય છે, એમપી હોય છે, બરાબર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ। પછી પાછળથી શું થાય છે, પાછળથી લોકસભાના પણ સાંસદ બને છે, બરાબર। હવે આમાં બીજો એક ઓપ્શન છે કે મનમોહનસિંહ, બરાબર, તો એ પણ હતા, બરાબર, પણ એ કેટલા નંબરના હતા? બીજા નંબરના। એ પણ રાજ્યસભામાંથી જ હતા અને એ પણ શું હતું? પીએમ બન્યા હતા, તો એ બીજા નંબરના હતા, બરાબર। પ્રથમ નંબરના હતા એ ઇન્દિરા ગાંધીજી હતા અને તમને ખ્યાલ જ છે કે વન એન્ડ ઓનલી ઇન્દિરા ગાંધી એ જ પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર, એટલે કે લેડીઝમાં, બરાબર। ચાલો આનો જવાબ આવશે ઇન્દિરા ગાંધી। નેક્સ્ટ, સશસ્ત્ર દળોના વહીવટ અને કામગીરીને લગતું નિયંત્રણ કોના દ્વારા થાય છે, બરાબર। હવે આટલું તો તમને આઈડિયા હોય કે સશસ્ત્ર દળ એટલે કોણ આવે, બરાબર। પાછું લખ્યું શું છે? સશસ્ત્ર દળ એટલે પાછું રાષ્ટ્રપતિ નહીં વિચારવાનું, બરાબર। આગળનું જે છે તમારે વાંચવાનું, શું લખ્યું છે? વહીવટ। વહીવટ આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કારણ કે મેં તમને પહેલા કીધું છે કે રાષ્ટ્રપતિ છે ખાલી ડી જ્યુરે છે, બરાબર, ડી જ્યુરે હેડ એટલે કે નામ માત્રના વડા છે, પણ ડી ફેક્ટો છે એ બીજા થશે। તો એનો મતલબ શું થશે કે સશસ્ત્ર દળોના વહીવટ અને કામગીરીને લગતું કામ કોણ કરે છે? તો રાજકીય બાબતોની સંસદીય સમિતિ, રક્ષા મંત્રાલય, થલ સેના, નૌસેના અને વાયુસેનાના અધ્યક્ષ, બરાબર, કે રાષ્ટ્રપતિ। તો આ તમે જુઓ તો આ બંને ઓપ્શન છે ને આ બહુ એકબીજાને વિરુદ્ધ થાય છે, બરાબર, કારણ કે તમને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિ છે તો પછી આ જ એમના વડા છે, પણ હવે આ ક્યારે આવશે કે જ્યારે વહીવટ ના હોય ને ત્યારે। તમને ખ્યાલ છે કે અનુચ્છેદ 53માં એવું કીધેલું છે કે ત્રણેય સેનાના જે વડા છે સર્વોપરી છે, રાષ્ટ્રપતિ છે, બધી કારોબારી સત્તા છે રાષ્ટ્રપતિમાં નિહિત છે, બરાબર, પણ એ ખાલી નામ માત્રની, વહીવટ બીજા કરશે, બરાબર। હવે તમને ખ્યાલ હોય તો આમાં જવાબ આવશે રક્ષા મંત્રાલય, બરાબર, કારણ કે વહીવટ કરશે, વહીવટ રક્ષા મંત્રાલય કરશે, અને બીજું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એલોકેશન ઓફ બિઝનેસ રૂલ, બરાબર। આટલું બધું યાદ ના તો ટેન્શન નહીં લેવાનું, પણ આ એક રૂલ છે, એના આધારે વહીવટ કામકાજ કોણ કરશે? રક્ષા મંત્રાલય કરશે, એટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર। ચાલો આનો જવાબ શું આવશે? રક્ષા મંત્રાલય આવશે। ભારતીય સંવિધાનની 5મી અને 6ઠી અનુસૂચિની જોગવાઈઓ કોના માટે કરાય છે? આ મેં તમને આપણે જ્યારે ફર્સ્ટ વિડીયો જોતા હતા, બરાબર, પાર્ટ 1 આપણે જોયું ત્યારે જ મેં તમને કહ્યું હતું કે અનુસૂચિ છે 1 થી 12 તમને મોઢે આવડવી જોઈએ, અને હું બોલી પણ ગઈ છું ઘણી બધી વાર, બરાબર। તો 5મી અને 6ઠી અનુસૂચિ છે કોના માટે છે? કે અનુસૂચિત જનજાતિઓનું રક્ષણ કરવા માટે છે, રાજ્યો વચ્ચેની સીમાઓ નક્કી કરવા માટે છે, પંચાયતોની સત્તા અને જવાબદારી નક્કી કરવા માટે, કે તમામ સરહદી રાજ્યોના હિતોનું રક્ષણ કરવા માટે, બરાબર। તો આમાં તમને ખ્યાલ હોય તો 5મી અને 6ઠી અનુસૂચિ છે એ ઓપ્શન એ એટલે કે અનુસૂચિત જનજાતિઓ માટે છે। હવે 5મી અનુસૂચિમાં શું આવશે? તો કે એટીએમએમ, બરાબર, એટલે કે એટીએમ આ શોર્ટ ટ્રીક છે યાદ રાખવા માટે। એટીએમ એટલે કે આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ, બરાબર, મેઘાલય અને મિઝોરમ, આ 4
સિવાયના જે બધા છે અનુસૂચિત જનજાતિ વિસ્તારો એનો સમાવેશ થશે કે આનો સમાવેશ 5મી અનુસૂચિમાં નહીં થાય એટલે કે 5મી અનુસૂચિમાં એવા વિસ્તારો આવશે કે જેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ વગરના હશે. તો 6ઠ્ઠી અનુસૂચિમાં શું થઈ જશે? 6ઠ્ઠી અનુસૂચિમાં બધા જતા રહેશે, બરાબર. કે 6ઠ્ઠી અનુસૂચિ સ્પેશિયલી આના માટે જ છે. આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ માટે છે 6ઠ્ઠી અનુસૂચિ છે, બરાબર. એના વિસ્તારો માટે છે 6ઠ્ઠી અનુસૂચિ. બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે, બરાબર. તમને ખ્યાલ હોય તો વિવાદમાં હતી આપણે કે હમણાં લદ્દાખ હતું, એને માંગ કરી હતી, બરાબર, આ અનુસૂચિમાં સમાવેશ થવા માટે, કારણ કે એ લોકોને અલગ બધું મળે, ફાઇનાન્શિયલ સપોર્ટ ને એવું બધું મળે. ચલો, અનુસૂચિત જનજાતિઓના હિતોનું રક્ષણ કરવા માટે 5 અને 6 અનુસૂચિ છે. ચાલો, ભારતના મહાલેખા નિયંત્રક, આ મેં તમને આગળ કહી દીધું, બરાબર. આનું ફૂલ ફોર્મ શું છે ઇંગ્લિશમાં તમે કહો તો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ, બરાબર. કે નાણાકીય હિસાબો જે કરે ને, મેં તમને આગળ કહી દીધું, કેગ છે એ ઓનલી ઓડિટ કરશે, કેગ માત્ર ને માત્ર ઓડિટ કરશે, હિસાબ છે કેગ નહીં કરે, હિસાબ પણ કરશે, આ કરશે, બરાબર. અને એ કોની હેઠળ આવશે? નાણાં મંત્રાલય હેઠળ. આ મેં તમને કહી દીધું તું, કેગ છે 148 હેઠળ બંધારણીય સંસ્થા છે, જ્યારે આ બંધારણીય નથી, બરાબર. ચાલો, તો આ તમને પ્રશ્ન પૂછ્યો છે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ 2017માં કોણ હતા, બરાબર. એનો મતલબ શું થયો કે આ પેપર છે 2017નું છે, 2017માં આવો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો નોર્મલી તમે આગળ કોઈ માટે તૈયારી કરતા હો અને આ આવું પદ છે બહુ ન્યૂઝમાં રહી ગયું હોય ને, તો એકવાર જોઈ લેવાનું, કેમ કે આ ક્વેશ્ચન તમને ડાયરેક્ટ પૂછાઈ શકે, બરાબર. હવે આવા ક્વેશ્ચન આવડતા હોય તો આવડે, પછી આમાં કોઈ આપણે પેલું જય માતાજી ના કરી શકીએ, બરાબર. ઓપ્શન વાળા હોય તો એમાં આપણે હજી કંઈક રિસ્ક લઈ શકીએ. આ તો આવડે તો આવડે, બાકી જાય, બરાબર. તો આનો એન્થની લિયોન્ઝુઆ છે, એમનો જવાબ આવશે, બરાબર. ચાલો, અત્યારે કોણ છે એ તમારે મને કહેવાનું છે, બરાબર. TCA કલ્યાણી, બરાબર. આ રિસેન્ટ છે, બરાબર. અત્યારે જો ચેન્જ ના થયું, આ મેં વેરીફાઈડ કર્યું છે, આ રિસેન્ટ છે, બરાબર. TCA કલ્યાણી મેમ છે, બરાબર. ચાલો, ભારતના સંવિધાનની મૂળ સંરચના શું હતી? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બધાને આવડવું જ જોઈએ. આ ક્વેશ્ચનમાં ક્યારેય ભૂલ ના થવી જોઈએ, બરાબર. કારણ કે તમે બંધારણ સ્ટાર્ટ કરો ત્યારે મૂળ શું હતું, મેં તમને ઘણી વાર કીધું છે કે આ મૂળ બંધારણમાં હતું નતું, પાછળ ABCD એડ થયા હોય તો એ ઓરિજિનલ બંધારણમાં નહોતું. તેનો મતલબ શું થયું? મેં આગળના લેક્ચરમાં તમને કીધું છે કે અત્યાર સુધી 106 બંધારણીય સુધારા થઈ ગયા છે. તો શું આટલા વર્ષો પહેલા જે હતું એ જ બંધારણ અત્યારે હશે? તો એમાં પણ ચેન્જીસ થઈ ગયો છે, બરાબર. તો આમાં આપણને ખ્યાલ છે કે 395 અનુચ્છેદ અને 22 ભાગ, બરાબર. પણ આ ક્યારે હતું? જ્યારે મૂળ બંધારણ બન્યું હતું, બરાબર. આપણે જ્યારે 1950માં બધું લાગુ કર્યું, 26 નવેમ્બર 1949માં અમુક જોગવાઈઓ લાગુ કરી હતી, પણ 26 જાન્યુઆરી 1950માં આપણે પૂરું બંધારણ લાગુ કરી દીધું, એ સમયનું છે. પણ અત્યારે શું છે ખબર? અત્યારે 470+ આર્ટિકલ થઈ ગયા છે, કારણ કે સુધારા 106 પહોંચી ગયા છે, તો આર્ટિકલ તો પહોંચશે જ ને. 170+ થઈ ગયા છે. ભાગ કેટલા થઈ ગયા છે? તો ભાગ 25. મેં તમને કહી દીધું છે ઘણી વાર કે 4A ઉમેરાય છે, બરાબર. 14A ઉમેરાયો છે, તો ભાગ શું થશે? વધી ગયા છે. કેટલા થઈ ગયા છે? 22 થઈ ગયા છે. અને આમાં હજુ તમને એડ કરી દઉં છું કે જ્યારે બંધારણ બન્યું ત્યારે 8 અનુસૂચિઓ હતી, બરાબર. બંધારણ બન્યું ત્યારે 8 અનુસૂચિઓ હતી, અને પછી કેટલી અનુસૂચિ ઉમેરાય? 4 અનુસૂચિ ઉમેરાય, અત્યારે કેટલી થઈ ગઈ છે? 12 થઈ ગઈ છે, બરાબર. અત્યારે કેટલી થઈ ગઈ છે? 12 થઈ ગઈ છે. 4 છે એડ થઈ છે અને 12 થઈ ગઈ છે. એ તમારે મોઢે હોવી જોઈએ, બધું યાદ રાખવાનું છે, બરાબર. આગળ બધી અનુસૂચિઓ તમે જ્યારે આખો અત્યાર સુધીના લેક્ચર પણ તમે જોઈ લેશો ને, તો તમારી ઓલમોસ્ટ અનુસૂચિ છે પણ કવર થઈ ગઈ હશે, બરાબર. તો આનો જવાબ શું આવશે? B આવશે. હવે પોલીસ કોન્સ્ટેબલ માટે જો તમે તૈયારી કરતા હોવ તો આપણે જય કેરિયર ઓનલાઈન દ્વારા છે એ ઓછા ફીમાં, એટલે કે બધા સ્ટુડન્ટ છે એનો લાભ મેળવી શકે. કોઈને પણ ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય તો કોઈ સ્ટુડન્ટ છે એ કોર્સ પરચેસ કર્યા વગર ના રહે, એટલે કે એની મહેનત સાથે એને થોડો ગાઈડન્સ મળી રહે. તો આ જે કોર્સ છે 2999 કિંમતનો છે, પણ તમારા માટે કરે, અને આ માત્ર તમને 99 રૂપિયામાં મળશે. જો તમે સિરિયસલી તૈયારી કરતા હો તો તમે એકવાર છે આનો ડેમો જોજો, અને જો તમને એવું લાગે કે કોર્સ છે પરચેસ કરવો છે તો જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો અને ડેમો લેક્ચર જોઈ પરચેસ કરજો. અને જો છતાં પણ તમને કોઈ એવું ઇસ્યુ થાય કે કોઈ ક્વેરી હોય તો જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો, બરાબર. ચલો, ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલી પંચશીલ સંધિ, બરાબર, એટલે કે આ પેલું પંચશીલ કરાર થયા હતા ને, આપણે કહીએ છીએ, બરાબર. ચીન અને ભારત વચ્ચે થયા હતા. ક્યારે થયા હતા? એપ્રિલ 1954. અત્યારે પણ જો એપ્રિલ ચાલે જ છે, બરાબર. 1954 દ્વારા જે
5 સિદ્ધાંતો એટલે 5 કરારો છે કરવામાં આવ્યા હતા, તો એમાંથી નીચેનામાંથી કયું નથી, એટલે કે આ 4 માંથી કયું નથી, 5 હતા, બરાબર. પંચશીલ એટલા માટે જ કહેવાય છે કારણ કે 5 સિદ્ધાંતો હતા. તો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, એકબીજાની આંતરિક બાબતોમાં કોઈ દખલદારી નહીં કરવી, લોકશાહીને પ્રોત્સાહન આપવું, એકબીજાની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને માન આપવું. હવે મેં તમને શું કીધું કે ચીન સાથે કરેલા છે, તો તમને એટલો ખ્યાલ હોય ને કે ચીન શું લોકશાહી છે, તો શું ચીન લોકશાહીને પ્રમોટ કરશે? ચીન લોકશાહી નથી, બરાબર. તો એટલું પણ મગજમાં હોય ને, ના આવડતું હોય તો આમાં તુક્કો મારી શકો કે ઓપ્શન શું આવશે? સી, કારણ કે ચીન લોકશાહી નથી તો લોકશાહી ક્યાંથી પ્રમોટ કરશે, બરાબર. તો આમાં 5 માં તમારે આવવું જોઈએ કે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ. મેન્સ ક્યારેય લખો, બરાબર. સીસી તલાટી મેન્સ છે એમાં પૂછાઈ જાય કે 2 માર્કમાં પૂછાઈ જાય કે પંચશીલ સિદ્ધાંતોમાં કયા કરાર હતા, લખી દો, બરાબર. તો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, એકબીજાના આંતરિક બાબતોમાં દખલ નહીં કરવી, બરાબર. એટલે ઇન્ટરનલ મેટરમાં ઇન્ટરફિયર નહીં કરવાનું, તમે તમારા દેશનું કામ કરો, અમે અમારા દેશનું કામ કરશું, બરાબર. અને એકબીજાની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને માન આપવું, બરાબર. જો કે આ ખાલી એક નામ ઉપર છે, બાકી તમને ખ્યાલ જ છે કે ગલવાન વેલી ઇસ્યુ થયો હતો, બરાબર. ચીન અડધું ભારતમાં આવી ગયું હતું, એટલે આ છે, પણ આપણે યાદ રાખવાનું કારણ કે આપણે એક્ઝામ પાસ કરવાની છે, બરાબર. એકબીજાની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને માન આપવું. પછી બીજું આમાં શું થશે? અનાક્રમણ, એટલે કે આક્રમણ કરવું નહીં, આક્રમણ કરવું નહીં, એ તમારું ચોથું થશે, બરાબર. અને 5મું થશે પરસ્પર લાભ, પરસ્પર લાભ મળે એવી વસ્તુ કરવાની, બરાબર. આ 5 છે, આ વસ્તુ તમારે મેન્સમાં ગમે ત્યાં પણ કામ આવી શકે, અને ઓપ્શનમાં આ ઓપ્શન સિવાય આ બીજા 2 ઓપ્શન આવે તો પણ તમે છે ગમે ત્યારે ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બરાબર. તો આમાં શું આવશે? લોકશાહી વાળું આવશે નહીં ઓપ્શન, બરાબર. એ કોઈ પ્રોત્સાહન આપવાની કોઈ એવી વાત નથી. ગુજરાતમાં આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આ ખાસ યાદ રાખવાની, ખોટું છે, બરાબર. એટલે કે સાચું નથી, બરાબર. કયું વિધાન છે ખોટું છે? ચાલો, સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% બેઠકો આરક્ષિત છે. આ વસ્તુ તો બરાબર છે. ગુજરાતમાં 73 અને 74માં બંધારણીય સુધારો થયો ત્યારે આપણે 50% બેઠકો છે એ આરક્ષિત કરી દીધી છે. ઓપ્શન એ સાચું છે. 13 વિધાનસભા મત વિસ્તારો અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત છે. આ પણ સાચું છે, બરાબર. 26 વિધાનસભા મત વિસ્તારો અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે, બરાબર. આ સાચું જ છે કારણ કે આ પેપર ક્યારનું છે? 2017નું છે, એટલા માટે કરીને સાચું છે. પણ આમાં મારા ખ્યાલથી 27 થઈ ગયું છે, બરાબર. પણ આ પેપર પ્રમાણે આ વસ્તુ સાચી છે, જૂના પેપર પ્રમાણે. હવે આ 3 સાચા થઈ ગયા તો પછી આ ખોટું જ હોય, બરાબર. વાંચો કે ના વાંચો, આગળનું તમને 100% ખબર હોવી જોઈએ, બરાબર. તો આ છે એ વસ્તુ સાચી છે કે અનુસૂચિત જાતિ એટલે કે એસી માટે 3 નહીં, લોકસભાની જે 26 સીટ છે એમાંથી 4 છે એ રાખવામાં આવી છે, બરાબર. 4 કઈ કઈ છે હું તમને કહી દઉં એટલે તમારે મહેનત થોડી ઓછી થાય. અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પશ્ચિમ, બરાબર. પછી કચ્છ, દાહોદ અને બનાસકાંઠા. આ કોના માટે છે? એસી માટે, બરાબર. એસટી માટે પણ તમને કહી દઉં, એસટી માટે પણ 4 જ છે, એસટી માટે પણ 4 જ છે. પણ એમાં શું આવશે? દાહોદ, પંચમહાલનો અમુક ભાગ, પછી છોટા ઉદયપુર અને આવશે વલસાડ, બરાબર. આ તમને ખ્યાલ હોય તો એસી મેં એસટી મેં તમને કીધું ને આગળ, આપણે આગળના પાર્ટમાં 275 એ કહ્યું હતું કે એસટી હશે, એનો ટોટલ ખર્ચ છે કેન્દ્ર સરકાર લેશે, તો આ એસટી ટાઈપ છે, બરાબર. ચલો, આમાં જવાબ શું આવશે? 3 નહીં, કેટલા વિસ્તાર છે? 4 છે. 4 મેં તમને અહીંયા લખી દીધા, એસી માટે છે, એસટી માટે પણ લખી દીધા છે, બરાબર. એટલે કે કોઈ પણ બીજી એક્ઝામમાં પૂછાય તો પણ તમને હેલ્પફુલ થઈ શકે. નીચેના પૈકી એવી કઈ બાબત છે કે જે અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી? ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશોને દૂર કરવાની બાબત, રાજ્યની વિધાનસભાનું વિસર્જન, રાજ્યમાં બંધારણીય તંત્ર ભાંગી પડ્યું હોવાની જાહેરાત કરવી, કે ઉપરમાંથી કોઈ નહીં, બરાબર. એટલે કે આમાં તમને એવું પૂછવામાં આવ્યું છે કે નીચેનો કયો એવો ઓપ્શન છે કે એમાં આપણે રાજ્યપાલ છે રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે? તો હવે તમને ખ્યાલ હોય કે આ તો ઓપ્શન તમને ખ્યાલ જ છે કે રાજ્ય છે એટલે આ તો રાજ્યપાલના હાથમાં છે, બરાબર. તો આ 174 આર્ટિકલમાં આવશે કે 174 માં એવું લખેલું છે કે રાજ્યની વિધાનસભાનું વિસર્જન છે એના માટે ભલામણ કરી શકે છે, બરાબર. આ 356 આગળ ભણી ગયા છે. આ આર્ટિકલ તમે 2-3 વાર કેટલી વાર ભણાવી દીધું છે, બરાબર. 356 ક્યારે લાગશે? કે જ્યારે બંધારણ અનુસાર જ્યારે રાજ્યનું તંત્ર, વહીવટ તંત્ર નહીં ચાલે ત્યારે 356 અનુસાર છે રાજ્યપાલ છે રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને રાષ્ટ્રપતિ શાસન લગાડશે, બરાબર. તો હવે શું થયું? ઉચ્ચ ન્યાયાલય ન્યાયાધીશોને દૂર કરવાની, બરાબર. શું રાજ્યપાલ આપી શકે? તમે વિચાર કરો કે રાજ્યપાલ આપી શકે? બિલકુલ નહીં, બરાબર. તો આમાં તમને ખ્યાલ હોય તો 217
217 અને 124 બરાબર મહાભિયોગ વાળી પ્રક્રિયા ચાલે બરાબર આ સુપ્રીમ કોર્ટ માટે 217 હાઈકોર્ટ માટે અને સુપ્રીમ કોર્ટની સાથે જ કહું છું તમને કે આ બંને માટે છે ને બહુમતી 2/3 બહુમતીથી ઠરાવ છે પસાર થશે સંસદમાં અને પછી રાષ્ટ્રપતિ દૂર કરશે બરાબર એટલે કે ઓપ્શન તમારો શું આવશે એ આવશે 217 અનુચ્છેદ છે હાઈકોર્ટના જજ માટે છે અને આ સુપ્રીમ કોર્ટના જજ માટે છે બરાબર સાથે સાથે ઘણા બધા અનુચ્છેદ છે તમને યાદ રહી જશે ને બહુ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે ને એ જ બોલું છું બધા યાદ રાખવાની જરૂર નથી બરાબર આ તો 356 વાળું તમને ખ્યાલ જ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આ ઇમ્પોર્ટન્ટ છે પ્રાયોરિટીમાં 124 356 છે તો યાદ હોવા જ જોઈએ બરાબર કારણ કે ભારતની કટોકટી 3 પ્રકારની આપેલી છે એ જ છે ચાલો આનો જવાબ શું થશે એ થશે બરાબર કે રાજ્યપાલ છે આ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા માટે ના કહી શકે લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાન પ્રક્રિયાનો પ્રકાર નથી એટલે કે જ્યારે પણ લોકસભામાં વોટિંગ થાય છે તમે વોટ આપો છો તો આમાંથી કયો પ્રકાર નથી તમને કીધું લોકસભામાં વોટિંગ માટે 4 પ્રકાર છે બરાબર 4 પ્રકાર છે આમાં શું આવશે વિભાજન મત બરાબર ડિવિઝન બરાબર વોટ એ ગુપ્ત સિક્રેટ વોટ બરાબર આ સિક્રેટ વોટ છે તમને ખબર હોય તો આપણે પહેલામાં કરીએ છીએ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ હોય છે ગુપ્ત મતદાન બરાબર આ ક્વેશ્ચન પૂછાયેલો છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બ્લાઇન્ડ મત જેવો કોઈ કોન્સેપ્ટ નથી બરાબર બ્લાઇન્ડ મત નથી કયું છે અવાજ વોટ વોઇસ વોટ બરાબર આ આવશે એટલે કે તમારો જવાબ શું થશે સી થશે કાપલીઓના વિતરણ દ્વારા મતની નોંધણી કરવી એ પણ આપણે છે બરાબર એટલે કે જે 4 પ્રકારના વોટ છે મેં તમને કહી દીધા છે બ્લાઇન્ડ મત જેવું કાંઈ અહીંયા નથી બરાબર વિભાજન છે ગુપ્ત છે અવાજ છે અને કાપલીઓ કે સ્લીપ દ્વારા જે પણ વોટિંગ થાય એ અહીંયા 4 પ્રકાર આપેલા છે ચાલો નીચેના પૈકી કયા વિધાન સાચા છે રાજ્ય યાદીમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત અંગે કાયદાઓ ઘડવાની ખાસ સત્તા રાજ્યસભા પાસે છે હવે રાજ્ય યાદી હોય બરાબર તો ખાસ સત્તા આની પાસે હોય જ બરાબર પણ 249 અનુચ્છેદ 249 હેઠળ જ્યારે રાજ્યસભા ઠરાવ પસાર કરે 2/3 બહુમતીથી અને સાંસદને કહે તો સંસદ છે કાયદો બનાવી શકે પણ આ વાક્ય છે સાચું છે બરાબર અખિલ ભારતીય સેવા ઊભી કરવાની ખાસ સત્તા રાજ્યસભા પાસે છે આગળ આપણે જોઈ ગયા કે અનુચ્છેદ 312 અંતર્ગત આઈએએસ આઈપીએસ અત્યારે છે જ બરાબર અને આઈએફઓએસ છે એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે આ 3 અત્યારે છે પણ જો રાજ્યસભાને એવું લાગે કે અમારે કોઈ નવી અખિલ ભારતીય સેવાની જરૂર છે તો એ 312 હેઠળ છે એ માત્ર ને માત્ર રાજ્યસભાને વિશેષ અધિકાર છે સ્પેશિયલ પાવર છે બરાબર તો આ પણ શું થયું સાચું થયું લોકસભાનું વિસર્જન થાય તો કટોકટીની જાહેરાત મંજૂર કરવાની ખાસ સત્તા રાજ્યસભાને છે વાત સાચી છે જો કટોકટી લાગુ કરવી હોય ને લોકસભા હોય જ નહીં તો તમારે શું કરવું પડશે રાજ્યસભા પાસેથી પરમિશન લેવી પડશે આ પાછળથી તમારે લોકસભામાંથી પાસ કરાવવું જરૂરી છે બરાબર તો આનો તમારો જવાબ શું થશે 1 2 અને 3 એટલે કે 3 એ 3 છે એ સાચા છે 3 એ 3 છે તમને સ્ટેટમેન્ટ આપેલા છે સાચા છે બરાબર ચાલો હવે તમે જો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોવ અને તમે લાંબા સમયથી તૈયારી કરતા હો કે અત્યારે પણ કરતા હો પણ તમને એવું લાગે કે મારો કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ છે વીક છે તો તમે આ જે કોર્સ છે એ તમે પરચેસ કરી શકો છો માત્ર 99 રૂપિયામાં અને 3 મંથ એની વેલિડિટી છે બરાબર 99 રૂપિયામાં 3 મંથ છે સારો એવો ટાઈમ છે તમે આ જો કોર્સ પરચેસ કરવા માંગતા હો તો જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન છે ડાઉનલોડ કરો તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે જે પણ વિષય તમારો વીક હોય જેમાં પણ તમારે વધારે મહેનતની જરૂર હોય તો એક સબ્જેક્ટ આખો કોર્સ પરચેસ ના કરવો હોય તો કઈ વાંધો નહીં એક સબ્જેક્ટ છે તમે લઈ શકો છો બરાબર અને વધારે કોઈ માહિતી મેળવવી હોય કે બીજા કોઈ પણ કોર્સ માટે તમારે માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે એમાં તમે માહિતી મેળવી શકો છો કોલ કરી અને તમે પૂછી શકો છો બરાબર નીચેના પૈકી કયા મુદ્દાઓ ઉપર વાણી અભિવ્યક્તિના સ્વતંત્રતાનો હક વ્યાજબી નિયંત્રણ પાત્ર છે એટલે કે આપણને જે અનુચ્છેદ 19 જે આપણને સ્વતંત્રતા આપી છે બરાબર તો 19(1) આપણને સ્વતંત્રતા આપી છે બંધારણમાં બરાબર વાણીની સ્વતંત્રતા ને હરવા ફરવાની ને વ્યાપારની ને સ્થાયી થવાની ને ભેગા થવાની બધી સ્વતંત્રતા આપી છે બરાબર પણ તમે એના પછીનો આર્ટિકલ જો ને તો 19(2)
તો એમાં પાછા રિસ્ટ્રિક્શન એ મૂકી દીધા છે, બરાબર, કે તમારે આ વસ્તુ નથી કરવાની. તો એમાં શું છે કે દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, એટલે આમાં કઈ પ્રોબ્લેમ થાય એવી વસ્તુ તમારે નથી કરવાની, બરાબર. વિદેશી રાજ્યો સાથે મિત્રચારી, એટલે કે વિદેશી રાજ્યો સાથે આપણી ફ્રેન્ડશીપ હોય અને તમે એવું કોઈ કૃત્ય કરો કે જે એનાથી સંબંધ છે બગડશે, તો આ પણ તમે ના કરી શકો. બદનક્ષી છે, બરાબર, બદનક્ષી એ પણ તમે ના કરી શકો, અને અદાલતનો અનાદર પણ ના કરી શકો, બરાબર. આ બધી વસ્તુ છે તમને શું આપે છે, કંટ્રોલ કરે છે, બરાબર. એટલે તમને ખબર છે ને, તમે ઘણીવાર તમે કન્ટેમ્પમેન્ટ ઓફ કોર્ટ એવું સાંભળતા હોય, બરાબર, કન્ટેમ્પ કર્યું, બરાબર, કોર્ટને, એટલે કોર્ટ આદેશ આપે ને બધું તમે જોયું હશે, બરાબર. તો આ બધું છે કે તમે અદાલત જે ઓર્ડર આપે ને એને તમે અનાદર ના કરી શકો, તમારે રેસ્પેક્ટ કરીને તમારે હાજર થવું જ પડશે, બરાબર. તો આ 19(2) માં છે એ આ બધું છે તમને આપેલું છે, બરાબર. એમાં તમારો જવાબ આવશે બધા આવશે. પણ હવે આમાં હજુ હું તમને કહું કે રાજ્યની સુરક્ષા પણ આમાં થશે, એડ થશે. પછી તમે એવું કોઈ કૃત્ય કરો, ગુનો કરો કે જેની ઉશ્કેરણી થાય, બરાબર, તો એવું પણ એમાં એડ થશે. અને બીજું કે જાહેર વ્યવસ્થા, ગુનાની ઉશ્કેરણી, અને હજુ એક છે રાજ્ય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને ગુનાની ઉશ્કેરણી. આ જો કે 8 આપેલા છે, બરાબર. હા, અને શિષ્ટાચાર અને નૈતિકતા, બરાબર. આ 8 વસ્તુ છે 19(2) માં તમને આપેલી છે, બરાબર. જો કે આ 4 પૂછાય આવી રીતે, તો આ પણ પૂછાઈ શકે, પણ એટલું જોવાનું, ઓપ્શન આપણને ના આવડતું હોય ને તેવું કરવાનું કે આ વસ્તુથી કઈ પ્રોબ્લેમ થશે. જાહેર વ્યવસ્થામાં તમે જઈને હમણાં કઈ પણ ઝઘડો કરવા માંડો તો પ્રોબ્લેમ થશે જ ને, તો એ થશે, આવશે, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ જઈને કઈ ખરાબ વસ્તુ બોલવા લાગો, બરાબર, કોઈ ફિમેલ સાથે મિસબિહેવ કરો, તો એ શું થશે, તમારો શિષ્ટાચાર બતાવશે, બરાબર. ક્યાંય પણ તમે ભેગા થઈને ગુંડાગર્દી કરો, રસ્તા રોકીને બેસી જાઓ, તો પણ શું થશે કે રાજ્ય સુરક્ષાને એમાં બધા પ્રોબ્લેમ થશે. તો વિચારવાનું, તો આવા વસ્તુ છે આપણને મનાઈ જ હોય, એમાં પછી પરમિશન લેવા ના જવાનું હોય, બરાબર. તો આ બધી છે એના જવાબ શું આવશે, 1, 2, 3 અને 4. એટલે કે આ બધી વસ્તુ છે. એના સિવાય આ પણ 4 છે. 19(2) માં 8 પ્રકારનું છે આપણને નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. એટલે કે એનો મતલબ એવો થાય કે આપણને જે ફંડામેન્ટલ રાઇટ્સ, એ સ્પીચ, એક્સપ્રેશન ઓફ સ્પીચ મળ્યું છે એ એબ્સોલ્યુટ નથી, કે એવું જ નહીં કે એના ઉપર કોઈ નિયંત્રણ જ નથી. 19(2) માં જ નિયંત્રણ મૂકી દીધા છે, બરાબર. ચાલો, ભારતીય બંધારણ ખાલી જગ્યાને પ્રતિબંધિત કરે છે, એટલે કે પ્રોહિબિશન, બરાબર, અટકાવે છે. શું? તો માનવ તસ્કરી, વેઠ અને કોઈ પણ ખાણોમાં 16 વર્ષ કરતા ઓછી વયના બાળકોને રોજગારી આપવી, બરાબર. તો મેં આગળ તમને કીધું છે ફંડામેન્ટલ રાઇટ, શોષણ વિરોધી અધિકાર 23 અને 24. તો 23 છે, 23 કોની વાત કરે છે કે તમે માનવ તસ્કરી અને વેટ પ્રથા ના કરાવી શકો, બરાબર. એટલે હ્યુમન ટ્રાફિકિંગ જે કરે ને, અહીંયાથી ઉપાડીને ત્યાં વેચી નાખે ને પૈસા કમાઈને, એ વસ્તુ તમે નથી કરી શકતા. વેટ એટલે શું છે કે તમે કોઈને પણ ગુલામ બનાવીને એને પાસે કામ કરાવો પણ એને પૈસા તમે ના આપો, બરાબર. તો એ શું થશે, વેટ. તો એ તમારો શોષણ જ છે. તો શોષણ વિરોધી અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે, બરાબર, પાર્ટ 3 માં જ આપેલું છે. તો 23 અનુચ્છેદ છે કે છે 24 તમને શું કહે છે, 24 તમને એવું કહે છે કે 14 વર્ષથી નીચે, બરાબર. તો આ શું છે, 16. ઉતાવળ નહીં કરવાની, બરાબર. 16 વર્ષ એટલે કે 16 વર્ષ નથી, 14 વર્ષથી નીચેનો કોઈ પણ બાળક હોય તો તમે એને કોઈ પણ કામમાં રાખી શકતા નથી. અને 14 થી 18 વર્ષ હોય તો તમે એને કોઈ પણ જે ખતરનાક હોય ને, જેવી રીતે કે ફટાકડા હોય, બીડી હોય, બરાબર, એમાં તમે એને કામ ઉપર નથી રાખી શકતા, બરાબર. તો અહીંયા 16 ને અહીંયા શું હશે, 14 આવશે. તો તમારો જવાબ શું થશે, 1 અને 2, બરાબર. 1 અને 2 થશે, 3 નહીં. 3 માં શું આવશે, 14 આવશે, બરાબર. અને આ કયા આર્ટિકલમાં છે, તો 24 માં છે, બરાબર. એટલે તમારે યાદ રાખવાનું છે. ચાલો, આમુખમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થાય છે, મેં તમને કહી દીધું. પહેલા તમારે કહેવાનું છે કેટલા પ્રકારના ન્યાય છે, તો 3 પ્રકારના ન્યાય છે, બરાબર. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય છે એનો તમને આપણે આમુખમાં થાય છે. જો તમે આમુખ એકવાર વાંચ્યું ને તો તમને બંધારણ શું હશે, કેવું હશે, તમને એનો આઈડિયા આવી જ જાય. બહુ સરસ રીતે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કેવી રીતે કરી શકશું, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જશું, બરાબર. જેવી રીતે આપણી પાસે સંશોધન થતા, આપણે બંધારણ સંશોધન આપણે કરીએ છીએ ટાઈમ પ્રમાણે, બરાબર. એ 75 વર્ષ પહેલાની વાત અલગ હતી, અત્યારની વાત અલગ છે, બરાબર. એટલા માટે શું થશે કે ધીમે ધીમે જે રીતે આપણે આર્થિક સંપન્ન થશું તો આપણે ઘણા બધા ચેન્જીસ કરશું. તો રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાયની વાત કરી છે. આ સામાજિક અને આર્થિક છે તમને કોણ આપશે, ડીપીએસપી. અને રાજકીય કોણ આપશે, તો ફંડામેન્ટલ રાઇટ, બરાબર, મૂળભૂત અધિકાર તમને રાજકીય ન્યાય પ્રોવાઈડ કરશે. આનો જવાબ શું આવશે, ઓપ્શન સી આવશે.
ચલો, સર્વોચ્ચ અદાલતની હુકુમતને 4 શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે, નીચેના પૈકી 4 માંથી કયું નથી? બરાબર, એટલે કે સર્વોચ્ચ અદાલતની જે મૂળભૂત અધિકાર છે, બરાબર, એનું કે જે કે હુકુમત, એની જે હુકુમત કે કઈ જગ્યાએ એનું રાઈટ રહેશે, તો એ 4 પ્રકાર છે, બરાબર, 4 જગ્યાએ છે આપણે એની હુકુમત આપેલી છે, તો આ કઈ એમાંથી નથી? બરાબર, મૂળ હુકુમત, ઓરિજિનલ, બરાબર, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે, ક્યાં છે? તો અનુચ્છેદ 131 માં એનો ઉલ્લેખ છે, અનુચ્છેદ 131 માં આ આર્ટિકલ બધા ઇમ્પોર્ટન્ટ છે, મેન્સમાં પણ તમને પૂછાઈ જાય કે સુપ્રીમ કોર્ટની છે એ મૂળ હુકુમત વિશે માહિતી લખો, 2 માર્કમાં તમને પૂછી લે કે 4 નામ લખો, બરાબર, 5 માર્કમાં પૂછી લે એક્સપ્લેન કરો, તો તમને ખબર હોવી જોઈએ, બરાબર, આર્ટિકલ તો ભૂલવાના જ નથી, પ્રિલિમ્સમાં ગમે ત્યાં આવી જશે. અપીલીય હુકુમત આવશે અનુચ્છેદ 32 થી 136, અનુચ્છેદ 132 થી 136 માં અપીલીય હુકુમત આવશે. ખાસ હુકુમત જેવી કઈ હુકુમત નથી. અહીંયા કઈ આવશે? સલાહકારી આવશે. સલાહકારી હુકુમત એટલે કે સુપ્રીમ કોર્ટ છે એ જ્યારે પણ રાષ્ટ્રપતિ છે સલાહ માંગશે ત્યારે અનુચ્છેદ 143 હેઠળ છે સલાહ આપશે, બરાબર, તો સલાહકારી સુપ્રીમ કોર્ટની છે એટલે એડવાઇઝરી એની જે હુકુમત છે એ છે. અને પુનઃ વિચારણા હુકુમત એ તમારે આવશે અનુચ્છેદ 137. આ ક્વેશ્ચન બહુ પહેલા પૂછાયેલો છે, બરાબર, કે 137 માં શું છે? તો જ્યુડિશિયલ રિવ્યુ. સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે કે જે ન્યાયિક સમીક્ષા થાય છે એનો પાવર ક્યાંથી મળે છે સુપ્રીમ કોર્ટને? તો ક્યાંથી મળશે? 137 માંથી મળશે. આ બધા આર્ટિકલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સુપ્રીમ કોર્ટને તો ભૂલવાનું જ નથી, બરાબર, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એ તો બધું તમારે કરવું જ પડશે, એટલે આ આર્ટિકલ તમારે ગોખીને રાખવાના છે. તો આનો જવાબ શું આવશે? સી, કે સી જેવી ખાસ હુકુમત જેવી કોઈ હુકુમત નથી, મૂળ હુકુમત છે, અપીલીય હુકુમત છે અને જ્યુડિશિયલ રિવ્યુ પુનઃ વિચારણાની હુકુમત છે. આનો જવાબ તમારે આવશે ખાસ હુકુમત, આનો નહીં આવે, બરાબર. નીચેના પૈકી ક્યાં વર્ષ 1976 માં જે 42મો બંધારણીય સુધારો થયો હતો, બરાબર, 42મો બંધારણીય સુધારો થયો હતો, એ સુધારા અન્વયે નીચેનામાંથી કેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો? સમાવેશ કરવામાં આવ્યો ન હતો, બરાબર. સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક, સાર્વભૌમ સમાજવાદી, બિન સંપ્રદાયિક લોકશાહી કે પ્રજાસત્તાક, દેશની એકતા અને અખંડિતતા, બરાબર. એટલે કહેવામાં આવ્યું છે કે જે પહેલેથી હશે એ નહીં ઉમેરવું હશે, એટલો તો આપણને આઈડિયા આવે ને કે જે ઓલરેડી હશે એને ઉમેરવાની કોઈ જરૂર નથી. તો સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક હતું, મેં તમને ઘણી વાર કીધું છે કે 42મો બંધારણીય સુધારો કર્યો ત્યારે સમાજવાદી, બિન સંપ્રદાયિક, બરાબર, એટલે કે કોઈ સંપ્રદાય નહીં, કોઈ ધર્મ નહીં, ધર્મ નિરપેક્ષ, સેક્યુલર, બરાબર, તો એ આપણે એડ કર્યું છે, બરાબર. તો ઓપ્શન આવશે દેશની એકતા તો હતી જ, પણ આપણે શું કર્યું? અખંડિતતા ઉમેરી, એટલે કે આપણે 2 અને 4 ઉમેર્યા છે. તો આપણને પૂછ્યું શું છે? 2 અને 4 જો આમાં ઓપ્શન હોય, બરાબર, ટીક નહીં કરી દેવાનું બહુ વધારે ખુશ થઈને કે આવડી ગયું. તો આમાં શું પૂછ્યું છે કે નથી, બરાબર. તો આમાં શું આવશે? 1 અને 3 આવશે, બરાબર. જવાબ શું આવશે? 1 અને 3 આવશે. ચાલો નેક્સ્ટ. વૈશ્વિકરણની અસર હેઠળ રાજ્ય ખાલી જગ્યાની ભૂમિકા ધારણ કરી છે. આજે ગ્લોબલાઇઝેશન થયું, ગ્લોબલાઇઝેશનમાં રાજ્યની ભૂમિકા કેવી થઈ ગઈ, બરાબર, કે જે પહેલા ઉત્પાદક હતું ને ખાલી સેવા સુધી સીમિત હતું, હવે કેવું થઈ ગયું છે, બરાબર. તો હવે સુવિધા આપનાર અને નિયમનકાર થઈ ગયું છે, આંતરમાળખાના વિકાસ કરતા, કલ્યાણ રાજ્ય કે સામાજિક સેવાઓ પૂરી પાડનાર થઈ ગયું છે, બરાબર. હવે તમે જોવો તો જે ગ્લોબલાઇઝેશન થયું એટલે કે એલપીજી, બરાબર, આપણે લઈ આવ્યા હતા ને જે એલપીજી રિફોર્મ્સ, ક્યારે લઈ આવ્યા હતા? 1991 માં. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન મીન્સ થયું આ વૈશ્વિકીકરણ, બરાબર. તો એ જ્યારે આવ્યું ને ત્યારે જે દેશ છે, આપણું રાજ્ય છે, ખાલી ઉત્પાદક અને વિતરણ કરતું હતું ને, એ કેવું થઈ ગયું? સુવિધા આપનાર અને નિયમનકાર, એટલે કે ફેસિલિટર થઈ ગયું અને રેગ્યુલેટર, બરાબર, રેગ્યુલર કરવામાં આવ્યું, એટલે કે નિયમન કરે, રેગ્યુલેટ કરે. એટલા માટે તમને ખ્યાલ હોય તો આપણે સેબી, બરાબર, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, પછી ટ્રાય, આ પણ નિયમનકારી તમને આપે જ છે કે નિયમનકારી સંસ્થાઓ કઈ છે, બરાબર. તો સેબી છે, ટ્રાય છે, ઇરડાઈ છે, બરાબર. તો આ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. આ સેબી તો તમને ખ્યાલ જ છે, સ્ટોક એક્સચેન્જ વાળું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધાને ખ્યાલ હોય, બરાબર. આમાં શું જવાબ આવશે? સુવિધા આપનાર અને નિયમનકાર, બરાબર. તો આ છે રેગ્યુલેટર છે, રેગ્યુલેટ કરે છે, બોડી છે, નિયમનકારી સંસ્થાઓ છે. 1951 માં એલપીજી રિફોર્મ આવ્યા હતા, વૈશ્વિકરણ ત્યાંથી શરૂ થયું છે, બરાબર. બાકી એ પહેલા છે ભારતની ઇકોનોમી કેવી હતી? ક્લોઝ ઇકોનોમી હતી, એ પછી ઓપન થઈ ગઈ. અને અત્યારે તમને ખબર જ છે કે અત્યારે દેશમાં કંઈ પણ, આપણે વિશ્વમાં કંઈ પણ થાય ને એટલે આપણા દેશ ઉપર અસર આવી જાય. શા માટે? કારણ કે અત્યારે આપણે ઓપન ઇકોનોમી છે. તમને ખ્યાલ જ છે કે અત્યારે જે ઈરાન યુદ્ધ ચાલે છે, બરાબર, ઈરાન ઇઝરાયલ,
યુએસએ બધા યુદ્ધ કરે છે તો એના કારણે આપણે બહુ અસર થયું છે. શા માટે? કારણ કે આપણે 80 થી 85% જેટલું ક્રૂડ ઓઇલ છે આપણે બહારથી મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર. અને સ્ટેટ ઓફ હોર્મુઝ છે એને પણ ચોક કરી દીધી છે. એટલા માટે કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જવાનું અને રિન્યુએબલ એનર્જી ઉપર જવાનું, બરાબર. ચાલો, ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમવાર ગવાયું હતું. આ ક્વેશ્ચન છે, આગળ પણ આવી ગયો છે, તમને ખ્યાલ જ છે. હવે હું કહી દઉં કે 1919 વાળા તો ઓપ્શન એમને એમ નીકળી જાય, બરાબર. 1900 પ્રથમવાર ના ગવાયું હોય, ત્યારે તો દેશ આઝાદી તરફ હતું. તો ક્યારે ગવાયું હતું? 1896 આ તમને ખબર છે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખ્યું હતું. એની નવલકથા હતી, આનંદ મઠમાંથી લખ્યું હતું. કોલકાતા કોંગ્રેસ અધિવેશન હતું, બરાબર. 1896 આપણે પહેલી વાર ગવાયું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા છે ગવાયું હતું. ને આગળ આપણે જોઈ પણ ગયા કે એ લોક આંદોલનમાં રાષ્ટ્રીય ગીત તરીકે ક્યારે પ્રસ્થાપિત થયું? તો ભંગ જે આંદોલન થયું હતું એના દ્વારા શું થયું હતું? એ પ્રસ્થાપિત થયું હતું, બરાબર. ચલો, આનો જવાબ આવશે 1896. રાષ્ટ્રગીત ગાવા માટેનો સમય કેટલો છે? બરાબર. એટલે કે ઇન શોર્ટ સંક્ષિપ્તમાં. હવે હું તમને કહી દઉં કે મેં આગળ પણ કહી દીધું છે, આ એક્ઝામિનર હોય આ ઓલ્ડ જ છે, ક્વેશ્ચન જૂના છે. એટલે ગીત અને ગાનનું જે છે મેં તમને ફરક કહી દીધો કે રાષ્ટ્રીય ગાન કયું છે અને રાષ્ટ્રીય ગીત કયું છે. પેલું નેશનલ એન્થમ અને આ છે, બરાબર. પણ આ હવે ઓપ્શન તમારે આ પ્રમાણે જ લેવાનું છે કે આમાં પૂછ્યું છે શું, કેમ કે આમાં વંદે માતરમ તમને ખબર છે કે 65 સેકન્ડ છે. વંદે માતરમ 1 મિનિટ અને 5 સેકન્ડ છે, જો કે ગીત એને જ કહેવાય, બરાબર. નેશનલ એન્થમ છે, જનગણ મન છે, એના માટે ટાઈમ છે. આમાં કોઈ સ્ટ્રિક્ટલી ટાઈમ નથી વંદે માતરમમાં. એટલે કે જનગણ મન છે તમારે આખું ગાવું હોય તો 52 સેકન્ડમાં તમારે ગાવું જોઈએ. અને જો તમારે સંક્ષિપ્તમાં ગાવું હોય, બરાબર, તો તમારે 20 સેકન્ડમાં એને પૂરું કરવું પડે, બરાબર. આ ક્વેશ્ચન આપણે આગળ છે જોઈ ગયા છીએ, બરાબર. આશા રાખું છું તમને આ બધા ક્વેશ્ચન છે સમજાણા હશે અને તમે હવે તૈયારી છે પ્રમાણે કરશો. ચલો, નેક્સ્ટ પાર્ટમાં મળશું. થેન્ક યુ.